क्या है मेरी तकदीर में लिखा, क्या है मेरी तकदीर में लिखा, गाज़ी जाने मौला जाने, क्या है मेरी तकदीर में लिखा, गाज़ी जाने मौला जाने, गाज़ी शेख मुस्तफा साहेब जज़ाकल्लाह खैर. ઇન્શાલ્લાહ આવા પ્રોગ્રામો યોજતા રહેજો એના માટે કે જે લોકો પાર્ટિસિપેટ થયા અને એ લોકોને કંઈક નથી મળ્યું ઇન્શાલ્લાહ એ લોકોના નામ પણ મુબારક આવે બીજી વખત ઇન્શાલ્લાહ. હું સામીન પાસે માફી ચાહું છું. બે નામ બાકાલોરિયાના રહી ગયા હતા, એટ્યુડ સુપેરિયરના રહી ગયા હતા. એમાં એક છે બહેન શાઇસ્તા કરીમ કે જે સેમ્પલ જમાતની છે અને એને ડિપ્લોમ મળ્યું છે ELTSનો એક બહુ મોટો ડિપ્લોમ છે અને એની મુબારકબાદીની માટે આપની સમક્ષ એક બલંતર બાબાજી બધાને સલાવતની વિનંતી છે. અને બીજી બાળકી છે જેમના પણ શબનમ કરીમ છે. એ બે બાળકી આપણા જે મશહૂર નોહાખાન મોહમ્મદ કરીમભાઈ છે ઓએસની જમાતના, એની બે બાળકી છે તેને મળી છે દેવી તેજેવા મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. હાજરીન મહેફિલ આપણી દરમિયાન જે ખાસ બે આમંત્રિત હતા એ છે શેખ મુસ્તફા સાહેબ અને સૈયદ આમિર હસન આમિર સાહેબ. તે લોકોને ન ભૂલતા તે લોકોની આપણે આજે બહુમાન કરીએ છીએ. હું શરૂ કરીશ શેખ મુસ્તફા સાહેબ. શેખ સાહેબ હર વખત જરૂરત પડતા તમે અમારી અપીલ ઉપર દિલથી લબ્બેક કહ્યા છો. આ લબ્બેક કહેવું એક મામૂલી વસ્તુ નથી. હા કહી દેવું એક ચીજ છે, પણ કહીને અમલમાં લેવું એ એક અનોખી ચીજ છે. હા કહેવું કહી દીધા, પણ પછી એને અમલમાં લેવાની માટે બહુ ઝાઝા બાજુમાં કામ કરવા પડે તાકી આપણે એ બીજું કામ જેને આપણે લબ્બેક કહ્યા છે તેને આપણે સ્વીકાર કરી શકીએ. 4.5 મહિના આ વખતે અહીં અમારી દરમિયાન રહ્યા, પણ ખબર ના પડી કે આ મહિના કેવી રીતે ઝડપથી ચાલ્યા ગયા. તમારું ખાસ આવવાનું મકસદ ખોજા રાડિયો અને ખોજા ટીવી હતું, પણ એ અલાવા તમે જમાતોની અંદર પણ ઘણા પ્રોગ્રામો યોજેવા છો. ખાસ કરીને જે દારૂનો પ્રોગ્રામ હતો એ બહુ ઉમદા અને એ બહુ ડીપ હોય છે, કારણ કે એક ડિટેલ્સ એની અંદર યાદ રાખવું જોઈએ કે બાળક કેમ કરે, કેવી રીતના કરે, શું બોલે, કેમ બોલે, કેવી રીતે બેસે. માશાલ્લાહ કેટલા એવા પ્રોગ્રામો યોજેવા અને ખોજા રાડિયો અને ખોજા ટીવીના મુકલ્લિદો ને એક અનોખી આદત આપી ગયા કે હર રોજ નવી વસ્તુઓ સંભળાવતા હતા. ખાસ કરીને જે જોને શેખ મુસ્તફા હતું એ તો એક પ્રોગ્રામ ખરેખર અનોખો હતો. એ પ્રોગ્રામને ઊભો કર્યા આપણે કહીશું કે એ પ્રોગ્રામ એક્સ્ટ્રા ઓર્ડિનર હતો, યાની કે ઓર્ડિનરથી બહાર જતો હતો. બીમારોને આયાદતમાં જવું, સ્પોર્ટથી જે લોકો સ્પોર્ટ કરે છે તે લોકોની મુલાકાત કરવી, તે લોકોની સાથે સ્પોર્ટ કરવું,
તે લોકોને જોવાવાળાઓના દિલના અંદર એક ધગસ પેદા કરવું એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. માહે મુબારક દરમિયાન જે આ તમે પ્રોગ્રામ યોજેવા જેનો તિરાશો સોળ થયો એ પણ લાજવાબ પ્રોગ્રામ હતો. હું જો અહીં પૂરો લિસ્ટનો આજે ઉલ્લેખ કરીશ તો બહુ ટાઈમ જશે, કારણ કે 4.5 મહિનામાં બહુ જાજુ કામ કર્યા હતા. પણ હું ફક્ત એટલું જ કહીશ કે શેખ સાહેબ તમારો શુક્રિયા અદા કદી યુનિયન કરી નહીં શકે. તમારો શુક્રિયા અદા કરવું એ અમારી માટે નામુમકિન છે. હવે અમારી પાસે વર્ડ્સ પણ નથી બાકી રહ્યા હવે કે ક્યાં લફ્ઝોથી તમારા સામે પેશ આવે. ફક્ત એટલી જ દુઆ છે કે મોહમ્મદ અને આલે મોહમ્મદના સદકામાં પરવરદિગાર આલમ તમારી હર એક મહેનતોને કબૂલ કરે, તમારી હર એક ઉમ્મીદોને પૂરી કરે અને તમને ઓર તૌફીક ઇનાયત કરે. મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તમો આપણાથી જુમા તારીખ 1 ઓગસ્ટના રાતના 11:30 વાગે વોલે ઓસ્ખાલ UU 971 માં વિકુટા થઈ રહ્યા છો. હું શેખ સાહેબની પાસે એટલું જ કહીશ કે હું ખુદા હાફિઝ નથી કહેતો, કારણ કે આપણને ખબર છે ઇન્શાલ્લાહ પાછા લબેક કરશે આપણી અપીલમાં ઇન્શાલ્લાહ. આપણે શેખ સાહેબને એક ફક્ત નાનો તોહફો પેશ કરીએ છીએ અને હું તમારી સમક્ષ વાંચું છું. ઇંગ્લિશમાં છે, માફ કરજો, ઇંગ્લિશ જેવું નથી, પણ કોશિશ કરીશ કે સરખું બોલું ઇન્શાલ્લાહ. Dear respected Sheikh Mustafa Muraj Sahib, we salute your dedication during 4 months and a half to the Khoja Radio and TV service. You decorated the month of Ramadan Mubarak by your distinguished spiritual animation. May Allah subhanahu wa ta'ala and our Masumin alayhi salam honor you and raise you on the rank of the best servants. Yunan na pramukh sahib ni sahi છે અને Khoja Radio ના ડિરેક્ટર સલીમ બહાદુરની સહી છે. હું વિનંતી કરીશ આપણા યુનિયનના પ્રમુખ સાહેબ ભાઈ અમીન નાસવાની પાસે અને સેન્ટ યુની જમાતના પ્રમુખ સાહેબ ભાઈ ઝમીર જાફર વાંજીની પાસે કે અહીં આવે અને શેખ સાહેબને આ તોહફો પેશ કરે. મોહમ્મદ આલે મોહમ્મદ સલાવત. शाह मर्दा शेर यज़दा कुव्वत परवरदिगार ला फता इल्ला अलीला सैफ इल्ला जुल्फिकार सलवात सैयद आमिर हसन आमिर साहब, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. सैयद, आपको मालूम है हम सब गुजराती हैं, गुज्जू हैं, लेकिन कोशिश कर रहे हैं इंशाल्लाह उर्दू की ज़बान में आपको कुछ. कई सालों से आपकी रात देखते हैं हम सैयद, आपको मालूम है ना. लेकिन हर हमेश मैं कहता हूं कि बीबी फातिमा ज़हरा जिसके लिए जहां लिखती है वहीं जाता है वो. कभी भी इन मोमिनों के जहन में भी नहीं था कि आप यहीं तशरीफ लाओगे माह रमजान दरमियान. और मैं दिल खोल के आज ये कह सकता हूं कि रियूनियन आइलैंड की हिस्ट्री में ये पहली बार एक मनखबत खान यहाँ आया है, और वो भी आप जैसी शख्सियत. कल मोइज भाई ने कहा था कि शहीद जैसी आवाज, बिल्कुल सही कहा था. आपकी मधुर आवाज हमारे दिलों में ऐसी उतर गई कि लगता है कि इनकी तासीर कभी जाने वाली नहीं है. सैयद आमिर साहब, ये पहली बार हुआ है कि आप ईद के दिन फैमिली से दूर हो. ये एक बड़ी कुर्बानी है जो आले मोहम्मद के दरबार में बहुत अजीम तरीन है. सैयद, एक ही दुआ है कि आप इंशाअल्लाह दुनिया भर में
سفیر اہل بیت بن کر فضائل آل محمد سناتے رہو اور محفلوں کو ذکر علی ابن ابی طالب علیہ السلام سے منور کرتے رہو۔ سید عامر حسن امیر یہاں سے کل شام کی 5:45 بجے کی فلائٹ میں نکل رہے ہیں، چند مہینوں کے لیے فقط، اس لیے کہ ماہ محرم کا پہلا عشرہ یہیں سین دینی جماعت میں آئیں گے اور نواں خوانی ہمارے سمکش پیش کریں گے انشاءاللہ۔ વિનંતી કરી સૈયદ આમિર હસન આમિર પાસે કે અહીં આવે અને આપણા યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટની પાસે ભાઈ નઝીર બહાદુર અલી તેમજ ઈસ્ટ જમાતના પ્રમુખ સાહેબ ભાઈ મુસ્તફા જીવણની પાસે અહીં આવે અને તે લોકોના વર્ગ ખાતે આમિરભાઈને એક નજીવો તોહફો પેશ કરે। હું આ તોહફાની અંદર જે લખેલું છે હું બયાન કરું છું, જરાક તમારી સમક્ષ પેશ કરું છું। Dear Sayyid Amir Hassan Amir, we express our gratitude for having accepted our invitation to the end of the month of Ramadan Mubarak. It's a great privilege to have you among us in the day of Eid al-Fitr. You embellished Mahfil al-Quran and Eid al-Fitr ceremonies. Our dua is that you cross the world as an ambassador of Ahlul Bayt alayhim salam. Muhammad wa ali Muhammad salawat. Santo.